ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે ખાખી ચોડિયા ગામના 2 વ્યક્તિએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું। ગામમાં ગેરકાયદેસર ગોડાઉનની સ્થાનિકોએ તકલીફ પડી રહી હોવાની કરાઈ છે રાવ। રાજકોટના ઉપલેટા શહેરમાં આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે ખાખી ચોડિયા ગામના 2 વ્યક્તિએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું। ગામમાં ગેરકાયદેસર ગોડાઉનની સ્થાનિકોને તકલીફ પડી રહી હોવાની કરાઈ છે રાવ। ખાખી ચોડિયા ગામમાં ગેરકાયદેસર દબાણ અને ગોડાઉન બનાવેલ હોવાના વિરોધમાં ઉપવાસ શરૂ કરાયો। 3 વર્ષથી તંત્રને ફરિયાદ કરી છતાં નિવેડો નહીં આવ્યો હોવાની રાવ કરાય છે। તંત્ર દ્વારા ગેરકાયદેસર ગોડાઉન હટાવવામાં આવે તેવી માંગણી સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું। મારું નામ દિનેશભાઈ કાનાભાઈ ગોહેલ છે। હું ખાખી ચોડિયાનો રહેવાસી છું। મારા ઘરની સામે રહેણાંક વિસ્તારમાં ગોડાઉન બનાવેલું છે, જે ગોડાઉન કોમર્શિયલ છે। આ ગોડાઉનના કારણે આજુબાજુના રહીશોને અમને બધાને બહુ તબલ પડે છે। આના તેમ છતાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતની આજ સુધી કામગીરી નથી કરી। અમારી માંગણી એ છે કે આ ગોડાઉન વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। અને આ ગોડાઉન બાબતે અમે આજે 3 વર્ષથી રજૂઆતો કરીએ છીએ, પરંતુ ક્યાંયથી કોઈ જાતની આના વિરુદ્ધ હજી કોઈ કામગીરી થઈ નથી। જગ્યા સરકારી છે, ખાનગી છે? જગ્યા ગ્રામ પંચાયતની ગામ તળ છે। ગામમાં આવા કેટલાક દબાણ હોય છે એ બાબતે મને કોઈ ખ્યાલ નથી। વિપુલ ધમેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।